વિદ્યાર્થી મિત્રો, કેમિકલ બોન્ડિંગમાં લેક્ચર 2 માં આપણે હાઇડ્રેશન એનર્જીની ડેફિનેશન, તેના પર અસર કરતા પરિબળો અને તેના કેટલાક ઓર્ડર ફાઇન્ડ કર્યા. ત્યાર પછી આપણે એક અગત્યનો ટોપિક બી એમાં લીધો તો શરૂઆત કરી હતી કે એપ્લિકેશન ઓફ હાઇડ્રેશન એનર્જી એન્ડ લેટિસ એનર્જી. એમાં આયોનિક મોબિલિટી અને આયોનિક રેડિયસ સમૂહ 1 અને 2 ની જોવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર પછીની વધારે એપ્લિકેશન આપણે આ લેક્ચરમાં શરૂ કરીએ. તો નેક્સ્ટ એપ્લિકેશન છે 6 સમૂહ 1 ના તત્વોના ઓક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ આ એપ્લિકેશનમાં આપણે સમૂહ 1 ના તત્વોના ઓક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ જે છે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે સમૂહ 1 ના તત્વોમાં કયું એલિમેન્ટ ઓક્સાઇડ સાથે સ્ટેબલ છે, કયું એલિમેન્ટ પેરોક્સાઇડ સાથે સ્ટેબલ છે અને કયું એલિમેન્ટ સુપર ઓક્સાઇડ સાથે સ્ટેબલ છે. અને આ થવા માટેનું રીઝન, બરાબર, જેમાં આપણે હાઇડ્રેશન એનર્જી અને લેટિસ એનર્જી, જનરલી તો લેટિસ એનર્જી પરથી ફાઇન્ડ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે O-2 ને મોનોક્સાઇડ કહેવાય, O2-2 ને જે આયન છે O2-2 એને પેરોક્સાઇડ કહેવાય, અને મિત્રો O2- નું નામ છે સુપર ઓક્સાઇડ આયન. ઠીક. હવે મોનોક્સાઇડ એટલે O-2, પેરોક્સાઇડ એટલે O2-2 અને સુપર ઓક્સાઇડ એટલે O2-. હવે એ સમજો કે O-2 જેને આપણે ઓક્સાઇડ કહીએ છીએ, એમાં અગર ઓક્સિજન એડ થાય તો O2-2 એટલે કે પેરોક્સાઇડ જનરેટ થાય, અને પેરોક્સાઇડમાં જો O2 જોઈન્ટ થઈ શકતો હોય તો O2- એટલે કે સુપર ઓક્સાઇડ જનરેટ થાય. તો તમે જોયું કે ઓક્સાઇડમાંથી પેરોક્સાઇડ અને પેરોક્સાઇડમાંથી સુપર ઓક્સાઇડ નું જ્યારે નિર્માણ થાય છે ત્યારે એમાં એક્સ્ટ્રા ઓક્સિજન એડ થાય છે. તો એ વાત ચોક્કસપણે કહી શકીએ કે સાઇઝ જે છે એ સુપર ઓક્સાઇડ ગ્રેટર ધેન પેરોક્સાઇડ ગ્રેટર ધેન ઓક્સાઇડ આયન. આવું કેમ થાય છે કે ઓક્સાઇડમાં ઓર ઓક્સિજન ઉમેરાવાથી પેરોક્સાઇડ એટલે ઓક્સાઇડ કરતો પેરોક્સાઇડ મોટો, પેરોક્સાઇડમાં ઓર ઓક્સિજન ઉમેરાવાથી સુપર ઓક્સાઇડ એટલે સુપર ઓક્સાઇડ સૌથી મોટો. આ સુપર ઓક્સાઇડ, આ પેરોક્સાઇડ, અને આને મોનોક્સાઇડ પણ કહેવાય, અને આપણે શું કહીશું? મોનોક્સાઇડ. હવે હું તમને અહીંયા ગ્રુપ 1 ની વાત કરું, સમૂહ 1 ની વાત કરવાનો પ્રયત્ન કરું તો સમૂહ 1 ના તત્વોમાં લિથિયમ જે છે એ વિદ્યાર્થી મિત્રો Li2O પ્રકારનો ઓક્સાઇડ બનાવે છે. ત્યાર પછી સોડિયમ જે છે એ સ્ટેબલ ફોર્મમાં Na2O2 બનાવે છે. પોટેશિયમ KO2 પ્રકારનું આયન ઓક્સાઇડ, રૂબેડિયમ RbO2 અને સીઝિયમ પણ વિદ્યાર્થી મિત્રો CSO2 પ્રકારનું ઓક્સાઇડ ક્રિએટ કરે છે.
મિત્રો આજે મેં ઓક્સાઇડ બનાયા છે એ સ્ટેબલ છે, બરાબર. એવું નથી કે સોડિયમ ઓક્સાઇડ ન બનાવી શકે, પણ હું અહીંયા સ્ટેબલ ઓક્સાઇડ છે એ Li2O, સોડિયમ Na2O2, પોટેશિયમ KO2, રૂબેડિયમ RbO2 અને સીઝિયમ CSO2 બનાવે છે. તો તમે અહીંયા જોશો કે અહીંયા O-2 આયન છે, Li2+, તો O-2, અહીંયા O2-2 છે. આ ત્રણે ત્રણની અંદર વાત કરીએ તો અહીંયા આયન છે O2-. એનો મતલબ એ થયો કે લિથિયમ જે છે એ મોનોક્સાઇડ બનાવે, લિથિયમ મોનોક્સાઇડ, સોડિયમ પેરોક્સાઇડ અને બાકીના જે ગ્રુપના નીચેના એલિમેન્ટ છે પોટેશિયમ, રૂબેડિયમ અને સીઝિયમ એ સુપર ઓક્સાઇડનું નિર્માણ કરે છે, સુપર ઓક્સાઇડનું નિર્માણ કરે છે. હવે એક જ સમૂહના તત્વો છે, એમ છતાં કેટલાક મોનોક્સાઇડ, કેટલાક પેરોક્સાઇડ અને કેટલાક સુપર ઓક્સાઇડ બનાવે છે. તો આનું રીઝન શું હશે? તો એનું રીઝન બતાવીએ. પહેલું એનું રીઝન બતાવવાનો પ્રયત્ન કરું તો એનું જે કારણ છે રીઝન, એમાં પહેલું કારણ એ છે કે વિદ્યાર્થી મિત્રો કમ્પેરેબલ સાઇઝ, મેં તમને કીધું છે કે કેટાયન અને એનાયન જે છે એની અગર કમ્પેરેબલ સાઇઝ હોય તો એ જે કમ્પાઉન્ડનું નિર્માણ થાય છે એની લેટિસ ઉર્જા હાઈ હશે, અને જેની લેટિસ ઉર્જા હાઈ એની વિદ્યાર્થી મિત્રો સ્ટેબિલિટી પણ હાઈ હશે, એની સ્ટેબિલિટી પણ વધારે હશે. તો આ આપણે લેટિસ એનર્જી લેક્ચરમાં તમને સમજાયું છે કે કમ્પેરેબલ સાઇઝ હોય કેટાયનની, એનાયનની, તો એમાંથી બનતું જે આયોનિક કમ્પાઉન્ડ છે એની લેટિસ એનર્જી વધારે હોય છે, અને જેની લેટિસ એનર્જી વધારે એની સ્ટેબિલિટી વધારે. અને અહીંયા મેં તમને સ્ટેબલ ઓક્સાઇડ બતાવ્યા છે. તો એક તો થઈ ગયું કમ્પેરેબલ સાઇઝ. તો આ એક પ્રકારે લેટિસ એનર્જી પરથી સમજી શકાયું. એટલે આ લેટિસ એનર્જીની એપ્લિકેશન કહેવાય, લેટિસ એનર્જીની એપ્લિકેશન કહેવાય. હવે કમ્પેરેબલ સાઇઝ અહીંયા કેવી રીતે કામ કરે છે? તો અગાઉ અહીંયા તમે જોયું એ પ્રમાણે સાઇઝમાં સૌથી મોટો છે O2- એટલે કે સુપર ઓક્સાઇડ, ત્યારબાદ પેરોક્સાઇડ, અને સૌથી ઓછી સાઇઝ ધરાવતો આયન છે મોનોક્સાઇડ. સૌથી ઓછી સાઇઝ ધરાવતું છે મોનોક્સાઇડ. હવે સમૂહ તમે એકના તત્વોની વાત કરશો, સમૂહ એકના તત્વો તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ અને સીઝિયમ આયન ફોર્મમાં તો દરેક પર +1+1+1 ચાર્જ હશે. હવે તમે સમૂહમાં નીચે એટલે કે લિથિયમ થી સીઝિયમ તરફ જાઓ છો એમ નવો કોષ ઉમેરાતો જવાથી એની સાઇઝ વધશે, બરાબર. તો સાઇઝ જે છે એ સીઝિયમની વધારે અને લિથિયમની ઓછી, બરાબર. અને આ બધા કેટાયન ફોર્મમાં હશે, કારણ કે આયનિક કમ્પાઉન્ડનું નિર્માણ થાય તો કેટાયન અને એનાયન વચ્ચે જોડાણ થાય છે. વિદ્યાર્થી મિત્રો સાઇઝમાં સૌથી નાનો લિથિયમ છે અને અહીંયા છે ઓક્સાઇડ. તો બંનેની સાઇઝ કમ્પેરેબલ સાઇઝ થશે. તો લિથિયમ જે છે એ ઓક્સાઇડ સાથે જોડાઈ મોનોક્સાઇડનું નિર્માણ કરશે. સમૂહમાં નીચે જઈએ તો લિથિયમ પછી સોડિયમ આવે છે. તો સોડિયમની સાઇઝ લિથિયમ કરતાં વધારે અને અહીંયા મોનોક્સાઇડ કરતાં પેરોક્સાઇડની સાઇઝ વધારે. તો આ બેની સાઇઝ કમ્પેરેબલ સાઇઝ થશે. પરિણામે સોડિયમનો સ્ટેબલ ઓક્સાઇડ પેરોક્સાઇડ બનશે. હવે સમૂહમાં જેમ જેમ તમે નીચે તરફ જતા જશો એમ સાઇઝ વધતી જશે, અને અહીંયા સુપર ઓક્સાઇડ પણ સાઇઝમાં મોટો છે, માટે પોટેશિયમ પણ સુપર ઓક્સાઇડ બનાવશે, કારણ કે આની સાઇઝ બી લાર્જ અને આની સાઇઝ બી લાર્જ, એટલે બંનેની સાઇઝ કમ્પેરેબલ થશે.
અને જેની કમ્પેરેબલ સાઇઝ હોય એની લેટિસ એનર્જી વધારે. એનથી જેમ જેમ નીચે જશો એમ એમ તો પછી રૂબેડિયમની સાઇઝ વધારે અને સીઝિયમની સાઇઝ તો સૌથી વધારે. તો એ તો હંમેશા સ્ટેબલ ઓક્સાઇડ બનાવવાનો થશે ત્યારે સુપર ઓક્સાઇડ જ બનાવશે. તો પહેલું આપણે જોયું કે કમ્પેરેબલ સાઇઝ એ લેટિસ એનર્જી પર ડિપેન્ડેડ છે અને એના પરથી ચેક કરવાનો પ્રયત્ન કર્યો તો આપણે સમજ્યા કે લિથિયમ કેમ મોનોક્સાઇડ બનાવે, સોડિયમ કેમ પેરોક્સાઇડ બનાવે અને નીચે જતા જેમ આયનની સાઇઝ વધે છે એમ સુપર ઓક્સાઇડ બનાવવાની તીવ્રતા અથવા વૃત્તિ વધે છે. એનું કારણ હતું કમ્પેરેબલ સાઇઝ. મિત્રો બીજું છે જે રીઝન એ હું તમને કહી દઉં કે ઓક્સાઇડ આયન O-2 ને તેનો કેટાયન ઓછું આકર્ષણ આપે તો તે પેરોક્સાઇડમાં ફેરવાશે. કેમ કે સ્ટેબિલિટી માટે વધુ O2 પ્રાપ્ત કરશે. અને મિત્રો પેરોક્સાઇડ બન્યા પછી પણ પૂરતું આકર્ષણ નહીં મળે તો પેરોક્સાઇડ પણ સુપર ઓક્સાઇડમાં ફેરવાશે. સ્ટેબિલિટી માટે. તો અહીંયા તમે જોયું કે ઓક્સાઇડ જે બને છે એમાં કેટાયન વધુ આકર્ષણ આપશે તો લેટિસ એનર્જી વધારે, જેનું આકર્ષણ વધારે એની લેટિસ એનર્જી વધારે, તો એ સ્ટેબલ થશે. આકર્ષણ ઓછું પડશે તો હજુ વધુ ઓક્સિજન મેળવીને પેરોક્સાઇડમાં કન્વર્ટ થશે. જો ત્યાં પૂરતું આકર્ષણ મળશે તો ફરી લેટિસ એનર્જી વધવાથી પોતે સ્ટેબિલિટી પ્રાપ્ત કરી લેશે. પણ હજુ આકર્ષણ પૂરતું ના મળ્યું તો પેરોક્સાઇડ વધુ ઓક્સિજન મેળવીને, અહીંયા તમે જોયો ને, અહીંયા જુઓ કે ઓક્સાઇડ ઓક્સિજન મેળવીને પેરોક્સાઇડમાં, પેરોક્સાઇડ ઓક્સિજન મેળવીને સુપર ઓક્સાઇડમાં. આવું ક્યારે થશે? જ્યારે પૂરતું આકર્ષણ નહીં મળે, એટલે કે પૂરતી લેટિસ ઉર્જા નહીં મળે, પરિણામે સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા એ ઓક્સિજન એડિટિંગ કરશે. હવે તમે અહીંયા સમૂહ 1 માં જુઓ મિત્રો, સમૂહ 1 માં તો એના આયન જોઈએ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ અને સીઝિયમ. દરેક પર ચાર્જ છે. આ દરેકનો વિદ્યાર્થી મિત્રો ચાર્જ અહીંયા સેમ થશે. અને ગ્રુપમાં નીચે તરફ જતો એટલે કે લિથિયમ થી સીઝિયમ તરફ જતો નવો કોષ ઉમેરવાની સાથે સાથે એની સાઈઝમાં વધારો થશે. હવે આકર્ષણ માટે ચાર્જ ફેક્ટર અનિવાર્ય છે, પરંતુ તમે અહીંયા જુઓ છો કે દરેક આયન પરનો ચાર્જ સેમ છે. તો હવે કયો ફેક્ટર લાગશે? સાઈઝ. અને હું તમને અહીંયા કહી દઉં, સાઈડમાં જરા જોઈ લો કે જે કેટાયન છે અથવા એનાયન છે, ખાસ કરીને અહીંયા કેટાયન કહીશું, તો કેટાયનની સાઈઝ જેમ જેમ નાની થશે એમ એમ એની એટ્રેક્શન કરવાની વૃત્તિ વધશે, આકર્ષણની વૃત્તિ વધશે. તો આના પરથી તમે આપણે આકર્ષણ બળની તીવ્રતા જોઈએ તો નાની સાઈઝ લિથિયમ એટલે લિથિયમ greater than sodium, greater than potassium, greater than rubidium, greater than cesium. એટલે કે લિથિયમમાં વધારે આકર્ષણ અને સીઝિયમમાં ઓછું. હવે આવી જઈએ આપણે ઓક્સાઇડ પર કે પહેલા મોનોક્સાઇડ બનાવશે. તો લિથિયમ મોનોક્સાઇડ બનાવશે તો આ જો આકર્ષણનો ઓર્ડર છે, તો લિથિયમનું આકર્ષણ વધારે તો સ્ટેબિલિટી પ્રાપ્ત થઈ જશે અને મોનોક્સાઇડ ફોર્મમાં જ રહેશે.
સોડિયમ જે છે એ પહેલા તો બનાવશે મોનોક્સાઇડ O-2, બટ અહીંયા લિથિયમ કરતો સોડિયમ પ્લસ નું આકર્ષણ કેવું છે મિત્રો? ઓછું. એટલે મેં લખ્યું ને કે ઓછું આકર્ષણ આપે તો પેરોક્સાઇડમાં ફેરવાશે, એટલે તરત જ ઓક્સિજન મેળવી O2-2 એટલે પેરોક્સાઇડમાં ફેરવાઈ જશે. હવે જેમ જેમ ગ્રુપમાં નીચે જઈએ પોટેશિયમ, રૂબેડિયમ અને સીઝિયમમાં, તો ગ્રુપમાં નીચે હોવાથી સાઇઝ વધારે છે, અને સાઇઝ વધારે હોવાથી એમનું આકર્ષણ ઓછું હશે, એટલે એમના જે ઓક્સાઇડ બનશે એ અનસ્ટેબલ હશે, એટલે ફર્ધર ઓક્સિજન મેળવી અને પેરોક્સાઇડમાં જશે. એમ છતાં પણ એટ્રેક્શન ઓછું પડશે, કારણ કે એમનું એટ્રેક્શન કેવું છે? ઓછું. તો ફર્ધર એ O2- એટલે કે ઓક્સિજન મેળવી અને સુપર ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ જશે. તો અહીંયા આકર્ષણ રીજન પરથી સમજી શકાય છે કે લિથિયમ વધારે આકર્ષણ કરે એટલે મોનોક્સાઇડ ફોર્મમાં સ્ટેબલ, સોડિયમનું આકર્ષણ ઓછું એટલે મોનોક્સાઇડ ફર્ધર ઓક્સિજન મેળવી પેરોક્સાઇડમાં, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ ગ્રુપમાં નીચે છે એટલા માટે એમનું આકર્ષણ ઓછું, એટલે એમનું ઓક્સાઇડ અનસ્ટેબલ, જે ઓક્સિજન મેળવી, કારણ કે અનસ્ટેબલ એટલા માટે આ લોકો આકર્ષણ પૂરું પાડી શકતા નથી, એટલે મોનોક્સાઇડ ઓક્સિજન મેળવી ફર્ધર પેરોક્સાઇડમાં. એમ છતાં પણ આકર્ષણ પૂરતું ન મળતું હોવાથી પેરોક્સાઇડ કન્વર્ટ સુપર ઓક્સાઇડ. સાતમી એપ્લિકેશન જોઈએ, સમૂહ 2 ના તત્વોના ઓક્સાઇડ, મોનોક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સમૂહ 1 ના તત્વોના મોનોક્સાઇડ, અહીંયા આપણે મોનોક્સાઇડ નામ આપી દઈએ, મોનોક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ વિશે જાણ્યું. હવે સમૂહ 2 ના એલિમેન્ટના મોનોક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ વિશે જાણીએ. તો અગાઉ શીખ્યા એ પ્રમાણે O-2 મોનોક્સાઇડ, O2-2 એ પેરોક્સાઇડ આયન અને O2- એ સુપર ઓક્સાઇડ આયન થશે. હવે તમે જાણો છો કે મોનોક્સાઇડ આયન વધુ ઓક્સિજન મેળવે તો એ પેરોક્સાઇડ આયનમાં ફેરવાય, અને પેરોક્સાઇડ આયન વધુ ઓક્સિજન મેળવે તો તે સુપર ઓક્સાઇડમાં ફેરવાશે. તો મોનોક્સાઇડ વધારે ઓક્સિજન મેળવીને પેરોક્સાઇડમાં, અને પેરોક્સાઇડ વધારે ઓક્સિજન મેળવીને સુપર ઓક્સાઇડમાં ફેરવાય. તો સાઇઝ જોઈએ તો સુપર ઓક્સાઇડ greater than peroxide greater than monoxide, એટલે કે સુપર ઓક્સાઇડની સાઇઝ સૌથી વધારે, n થી ઓછી પેરોક્સાઇડની, અને સૌથી ઓછી સાઇઝ મોનોક્સાઇડની છે. એનું કારણ પણ તમે અહીંયા શીખ્યા કે મોનોક્સાઇડમાં ઓર ઓક્સિજન ઉમેરાયા એટલે વધારે મોટી સાઇઝનો પેરોક્સાઇડ, અને પેરોક્સાઇડમાં ઓર ઓક્સિજન એડ થયા એટલે મોટી સાઇઝનો સુપર ઓક્સાઇડ બને છે. હવે તમે સમૂહ 2 ના તત્વોના આયનો જોશો તો બેરિલિયમ +2, મેગ્નેશિયમ
+2, કેલ્શિયમ +2, સ્ટ્રોન્શિયમ +2 અને બેરિયમ +2. આ એના સમૂહ 2 ના આયનો થશે. હવે સમૂહ 2 માં જે બેરિલિયમ એલિમેન્ટ છે એ BeO બનાવે, મેગ્નેશિયમ MgO બનાવે, કેલ્શિયમ CaO બનાવે, સ્ટ્રોન્શિયમ SrO2 બનાવે અને બેરિયમ એ બેટા BaO2 બનાવે. હવે તમે BeO માં જોશો તો O- 2 આયન, MgO માં O- 2 આયન, કેલ્શિયમ માં O- 2 આયન, સ્ટ્રોન્શિયમ માં O2 - 2 આયન અને બેરિયમ માં O2 - 2 આયન. એટલે કે બેરિલિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ એ બનાવે છે મોનોક્સાઇડ, જ્યારે સ્ટ્રોન્શિયમ અને બેરિયમ બનાવે છે પેરોક્સાઇડ. એક જ ગ્રુપના એલિમેન્ટ હોવા છતાં કેટલાક એલિમેન્ટે મોનોક્સાઇડ સ્ટેબલ બનાયા અને કેટલાકે બનાયા પેરોક્સાઇડ. અહીંયા જે વિદ્યાર્થી મિત્રો સ્ટેબલ ઓક્સાઇડ બને છે એની હું વાત કરું છું. તો અહીંયા પણ એના માટેનું આપણે રીઝન જોઈએ. તો પહેલું રીઝન છે આગળ જોઈએ પ્રમાણે કમ્પેરેબલ સાઇઝ ઓફ કેટાયન એન્ડ એનાયન. એટલે કે ધન આયન અને ઋણ આયનની સાઇઝ સેમ જેવી હોવી જોઈએ, લગભગ સેમ હોવી જોઈએ. એનાથી શું થાય કે જેમ જેમ આયનો વચ્ચેની સાઇઝ કમ્પેરેબલ થતી જાય તેમ તેમ એક કમ્પાઉન્ડની લેટિસ એનર્જી વધતી જાય. મેં તમને એ સમજાયું છે લેટિસ એનર્જી પર અસર કરતા પરિબળોમાં કે કમ્પેરેબલ સાઇઝ હશે એવા આયનોથી બનતું આયનીય સંયોજન વધારે લેટિસ એનર્જી વાળું હશે અને વધારે સ્ટેબલ હશે. તો લેટિસ એનર્જી વધવાથી આમની સ્ટેબિલિટી વધશે, એટલે કે સ્થિરતા જે છે એ વધારે થશે. તો આપણે અહીંયા આજે આયનો છે એ લખીએ તો બેરિલિયમ +2, મેગ્નેશિયમ +2, કેલ્શિયમ +2, સ્ટ્રોન્શિયમ +2 અને બેરિયમ +2. સમૂહમાં ઉપરથી નીચે એટલે કે બેરિલિયમ થી બેરિયમ તરફ જતો નવો કોષ ઉમેરાવાથી સાઇઝમાં વધારો થશે. એનો મતલબ એ થયો કે બેરિલિયમ સાઇઝમાં સૌથી નાનું અને બેરિયમ સાઇઝમાં મોટું. હવે આપણે અહીંયા ઓક્સાઇડ લખીએ તો O-2 અને O2 - 2 બે જ બને છે એટલે હું અહીંયા બે લખું છું. સુપર ઓક્સાઇડ બી લખી દઈએ ચલો O-. તો ઓક્સાઇડ આયન સ્મોલ છે, પેરોક્સાઇડ એના કરતા વધારે સાઇઝમાં અને સુપર ઓક્સાઇડ સૌથી વધારે સાઇઝમાં હોય છે જે તમે જાણો છો. હવે અહીંયા બેરિલિયમ +2 સ્મોલ સાઇઝનું છે એટલે એનું જે એનાયન છે પણ સ્મોલ હોવું જોઈએ એટલે બેરિલિયમ ઓક્સાઇડ સાથે સ્ટેબલ થશે. મેગ્નેશિયમ એનાથી નીચે, એની સાઇઝ બેરિલિયમ કરતા વધારે પણ ઓક્સાઇડની સાઇઝને કમ્પેરેબલ થાય એટલે મેગ્નેશિયમ પણ ઓક્સાઇડ બનાવશે. મેગ્નેશિયમ કરતા કેલ્શિયમની સાઇઝ વધારે પણ મોનોક્સાઇડ સાથે કમ્પેરેબલ સાઇઝ થશે બંને આયનોની એટલે એ બનાવશે ઓક્સાઇડ, મોનોક્સાઇડ. હવે ઓક્સાઇડ કરતો પેરોક્સાઇડની સાઇઝ વધારે અને ગ્રુપમાં બિલકુલ નીચે જઈએ એમ સ્ટ્રોન્શિયમ અને બેરિયમની સાઇઝ પણ વધારે એટલે બંનેની સાઇઝ થશે કમ્પેરેબલ, માટે સ્ટ્રોન્શિયમ પેરોક્સાઇડ અને બેરિયમ પણ
પેરોક્સાઇડ. O2 માઇનસ એટલે કે સુપર ઓક્સાઇડની સાઇઝ ખૂબ જ વધારે હશે. એની સાઇઝ સાથે આ સમૂહના એલિમેન્ટની સાઇઝ કમ્પેરેબલ સાઇઝ નથી, કારણ કે એની સાઇઝ નાની છે. માટે આ એલિમેન્ટ સુપર ઓક્સાઇડ બનાવતા નથી. હવે અહીંયા થોડું સમૂહ 1 સાથે કમ્પેરિઝન કરીએ તો તમે જાણો છો કે સમૂહ 1 અને સમૂહ 2 ના એલિમેન્ટની વાત કરીએ તો ચાર્જની દ્રષ્ટિએ સમૂહ 2 નો ચાર્જ વધારે, અને વિદ્યાર્થી મિત્રો સાઇઝની દ્રષ્ટિએ ચેક કરીએ તો સાઇઝ સમૂહ 1 ના તત્વોની વધારે સમૂહ 2 ના કરતા. એટલે ઓલ ઓવર એવું થયું કે સમૂહ 1 ની કમ્પેરિઝનમાં સમજજો મિત્રો, સમૂહ 2 માં ચાર્જ વધારે અને સાઇઝ છે નાની. એટલે ઓલ ઓવર સમૂહ 1 ની સાપેક્ષે સમૂહ 2 નું એનાયન પરનું એટ્રેક્શન વધારે. એટલા માટે બેરિલિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ ત્રણે ત્રણની સાઇઝ અને ચાર્જ વધારે અને સાઇઝ નાની હોવાથી એ મોનોક્સાઇડ બનાવે છે, જ્યારે સમૂહ 1 માં લિથિયમ મોનોક્સાઇડ બનાવે છે અને સોડિયમ બનાવે છે પેરોક્સાઇડ. એ ચાર્જ અને સાઇઝ પરથી સમજી શકાય. બીજું ફેક્ટર અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ તો બીજું ફેક્ટર મેં અગાઉ સમજાવ્યું એ પ્રમાણે કે મોનોક્સાઇડ ને તેનું કેટાયન અગર અપૂરતું આકર્ષણ આપશે તો તે ઓક્સિજન મેળવી પેરોક્સાઇડમાં ફેરવાશે, અને પેરોક્સાઇડનો જે કેટાયન છે એમાં પણ મિત્રો અગર અપૂરતું આકર્ષણ રહી જશે તો એ ઓક્સિજન મેળવી અને સુપર ઓક્સાઇડ બનશે. હવે અહીંયા તમે જુઓ કે બેરિલિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ આયનોમાં ચેક કરીએ તો એ ત્રણે ત્રણ એલિમેન્ટનો જે ઓક્સાઇડ બને છે એ ઓક્સાઇડને વધુ ચાર્જ, કારણ કે ચાર્જ કેટલો છે +2, સમૂહ 1 માં +1 હતો, અહીંયા +2 એટલે ચાર્જ વધારે, અને આમની સાઇઝ સમૂહ 1 ના તત્વો કરતા નાની હોવાથી અહીંયા મોર એટ્રેક્શન, આકર્ષણ વધારે, મોર એટ્રેક્શન, વધુ આકર્ષણ, અને વધુ આકર્ષણના કારણે એમના મોનોક્સાઇડ સ્ટેબલ થશે. ત્યાર પછી જોઈએ સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. એમાં પણ વિદ્યાર્થી મિત્રો ચાર્જ તો +2 છે, પરંતુ છેક ગ્રુપમાં નીચે જતા રહ્યા એટલે એમની સાઇઝ વધી ગઈ, એટલે એમનો જે ઓક્સાઇડ છે એને અપૂરતું આકર્ષણ એટલે કે લેસ એટ્રેક્શન, ઓછું આકર્ષણ, ઓછા આકર્ષણના કારણે એ વળી ઓક્સિજન મેળવી અને O2 એટલે કે પેરોક્સાઇડમાં ફેરવાશે. પેરોક્સાઇડમાં જ્યારે ફેરવાશે ત્યારે એમની સાઇઝ પણ થઈ જશે કમ્પેરેબલ, અને +2 ના કારણે ચાર્જ વધારે હોવાથી વધુ આકર્ષણ મળશે, એટલે ફર્ધર તે સુપર ઓક્સાઇડ એટલે કે O2 માં ફેરવાતો નથી. પછીની એપ્લિકેશન 8 જોઈએ. સમૂહ 1 ના તત્વોમાં લિથિયમ પ્રબળ રિડક્શન કરતા એટલે કે સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે
સમજાવો. મિત્રો, આ એપ્લિકેશન સમજવા માટે કેટલાક નવા ટર્મ્સ તમારે સમજવા પડશે. એમાં તમે જાણો છો કે પહેલા તમને હું સમજાવીશ ઓક્સિડેશન. તો ઓક્સિડેશનની ડેફિનેશન જાણો છો કે ઓક્સિજનનો ઉમેરો થવો, હાઇડ્રોજનનું દૂર થવું, વધુ વિદ્યુત ઋણ એલિમેન્ટનું ઉમેરાવું, ઓછા ઇલેક્ટ્રોનેગેટિવ એટમનું દૂર થવું, ઇલેક્ટ્રોન ગુમાવવા, ઓક્સિડેશન આંકમાં વધારો થવો, એ તમે પ્રાઇમરી જાણો છો. તો અહીંયા હું લખીશ કે ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા. ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા. રિડક્શન ઓક્સિડેશન થી જસ્ટ રિવર્સ એટલે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા. ત્યાર પછી કાશે ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા તો એમાં પોતાનું રિડક્શન થાય અને અન્ય ઘટકનું જે એની સાથે છે અન્ય ઘટકનું ઓક્સિડેશન કરવાની જે વૃત્તિ છે એ વૃત્તિને કહીશું ઓક્સિડેશન કરતાની પ્રબળતા. ત્યાર પછી એક ટર્મ સમજીએ રિડક્શન કરતા. તો રિડક્શન કરતા પોતાનું ઓક્સિડેશન કરે અને અન્ય ઘટકનું રિડક્શન કરે. એને કે રિડક્શન કરતા અને એની જે વૃત્તિ છે તીવ્રતા છે એને કહેવાય રિડક્શન કરતા તરીકેની પ્રબળતા. હવે મિત્રો અહીંયા એક નવો શબ્દ આવશે તમારા માટે પોટેન્શિયલ. પોટેન્શિયલ શબ્દ આવશે અને પોટેન્શિયલ શબ્દની સંજ્ઞા છે E. પોટેન્શિયલ વિશે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટરમાં જોઈશું વધારે. અહીંયા અત્યારે ખાલી આ એપ્લિકેશન સમજવા પૂરતી વાત કરું તો પોટેન્શિયલની સંજ્ઞા છે E. અને પોટેન્શિયલ બે પ્રકારના છે. એક ઓક્સિડેશન પોટેન્શિયલ અને બીજો પોટેન્શિયલ છે રિડક્શન પોટેન્શિયલ. મિત્રો ઓક્સિડેશન માટે આપણે ઓક્સી શબ્દ વાપરીએ અને પોટેન્શિયલની સંજ્ઞા છે E. તો ઓક્સિડેશન પોટેન્શિયલને E ઓક્સી. રિડક્શન પોટેન્શિયલ માટે પોટેન્શિયલ E અને રિડક્શન માટે રિડક્શન લખીશું. તો E ઓક્સી લખેલું હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ અને E રીડ લખેલું હોય તો રિડક્શન પોટેન્શિયલ. હવે ઓક્સિડેશન પોટેન્શિયલને ઘણી વખત તમે જાણો છો કે ઓક્સિડેશનને ઘણી વખત M/M+. અહીંયા જે ઘટકનો પોટેન્શિયલ આપેલો હશે એ બતાવ્યું છે. M માંથી M+ ક્યારે બને કે જ્યારે એ ઇલેક્ટ્રોન ગુમાવે. જ્યારે શું કરતો હોય ઇલેક્ટ્રોન ગુમાવે. અને રિડક્શન પોટેન્શિયલને ઘણી વખત M+/M વડે દર્શાવ્યો હશે. તો તમે જાણો છો કે M+ માંથી M નું નિર્માણ ત્યારે થાય જ્યારે ઇલેક્ટ્રોન મેળવે એટલે કે રિડક્શન. તો જે તે ઘટક અહીંયા છે એનો તમારે ઓક્સિડેશન આંક જોઈ લેવાનો. અગર અહીંયાથી અહીંયા જતા ઓક્સિડેશન ઘટે તો રિડક્શન થયું કહેવાય. અને E છે પોટેન્શિયલ તો આ પોટેન્શિયલ થશે રિડક્શન પોટેન્શિયલ. એ જ રીતે તમારે અહીંયાથી અહીંયા જોવાનું. જો ઓક્સિડેશન આંક વધતો હોય તો ઓક્સિડેશન છે અને E સંજ્ઞા છે પોટેન્શિયલની તો કહી શકાય કે આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે. જો કે ડિટેલમાં આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં જ ભણી શકીએ બટ
આ સમજવા માટે પૂરતું છે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ. હવે જુઓ તમે કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એટલે કે એનું પોઝિટિવ વેલ્યુ વધારે એનું ઓક્સિડેશન વધુ થશે અને એનું ઓક્સિડેશન વધુ થશે તો એ જેનું ઓક્સિડેશન થાય રિડક્શન કરતા કે પણ વધુ ઓક્સિડેશન થશે કારણ કે ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે તો એને કહીશું આપણે પ્રબળ રિડક્શન કરતા. ઠીક. અને જેનો વિદ્યાર્થી મિત્રો રિડક્શન પોટેન્શિયલ વધારે એટલે કે એનું પોઝિટિવ વેલ્યુ જેટલું વધારે એટલું રિડક્શન વધુ થાય. રિડક્શન વધુ થાય અને જેટલું રિડક્શન વધારે થાય અથવા તો જેનું રિડક્શન વધારે ઓક્સિડેશન કરતા પરંતુ વધુ રિડક્શન થાય છે એટલે કે હશે પ્રબળ ઓક્સિડેશન કરતા. પ્રબળ ઓક્સિડેશન કરતા. તો ઓલ ઓવર પોટેન્શિયલ શું બતાવે છે? તો પોટેન્શિયલ ઓક્સિડેશન થવાની વૃત્તિ અને રિડક્શન થવાની વૃત્તિ બતાવે છે. તો તમે રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતા વચ્ચે જોઈ શકો કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એ પ્રબળ રિડક્શન કરતા અને જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એ પ્રબળ ઓક્સિડેશન કરતા. ત્યાર પછી આપણે હવે એપ્લિકેશન પર આવીએ. તો એપ્લિકેશનમાં કીધું છે કે સમૂહ 1 માટે રિડક્શન કરતાનો ઓર્ડર ફાઇન્ડ કરો. તો સમૂહ 1 ના એલિમેન્ટ જરા જોઈ લો. તો સમૂહ 1 ના એલિમેન્ટ છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ અને સીઝિયમ. વિદ્યાર્થી મિત્રો તમે લિથિયમ થી સીઝિયમ તરફ જાઓ છો એમ નવો કોષ ઉમેરાય છે પરિણામે એની સાઈઝમાં વધારો થાય છે. સાઈઝમાં વધારો થવાથી આયોનાઇઝેશન એનર્જી ઘટે છે. આયોનાઇઝેશન એનર્જી ઘટવાથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ જે છે એ વધશે કારણ કે જેની આયોનાઇઝેશન એનર્જી ઓછી એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવશે. જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે એની ઓક્સિડેશન પામવાની વૃત્તિ પણ વધશે અને જેની ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધે છે કારણ કે ઓક્સિડેશન થવું એટલે અહીંયા જુઓ ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા. તો વધારે ઇલેક્ટ્રોન ગુમાવશે તો ઓક્સિડેશન થવાની વૃત્તિ વધારે હશે અને જેની ઓક્સિડેશન થવાની વૃત્તિ વધારે હોય એનો રિડક્શન કરતા ગુણધર્મ પણ કેવો હશે? વધારે. મિત્રો અહીંયા હું રિડક્શન કરતાના શોર્ટમાં આરએ લખીશ રિડ્યુસિંગ એજન્ટ. તો પછી ગ્રુપ 1 માં રિડ્યુસિંગ એજન્ટ તરીકેની પ્રબળતા સૌથી વધારે સીઝિયમની હોવી જોઈએ કારણ કે આમાં જતો રિડક્શન કરતા પ્રોપર્ટી વધે છે. તો સીઝિયમ ગ્રેટર ધેન રૂબિડિયમ ગ્રેટર ધેન પોટેશિયમ ગ્રેટર ધેન સોડિયમ ગ્રેટર ધેન લિથિયમ. પણ આ ઓર્ડર ગલત છે કારણ કે એપ્લિકેશનમાં મેં શું લખ્યું છે કે લિથિયમ પ્રબળ રિડક્શન કરતા છે. લિથિયમ પ્રબળ. જો કે આપણે આયોનાઇઝેશન એનર્જી પ્રમાણે જોઈએ તો સૌથી ઓછો રિડક્શન કરતાનો પ્રોપર્ટી કોનો આવ્યો? લિથિયમનો. અને અહીંયા મેં લખ્યું કે લિથિયમ એ પ્રબળ રિડક્શન કરતા છે. તો આપ જાણો છો કે અહીંયા જે આયોનાઇઝેશન એનર્જીની વાત કરી તો આયોનાઇઝેશન એનર્જી એટલે ગેસિયસ એટમ ગેસિયસ આયનમાં કન્વર્ટ થાય ત્યારે આપવી પડતી એનર્જી. એનો મતલબ એવો થયો કે આ બધા આયનો જ્યારે ગેસિયસ આયનમાં ફેરવાય ત્યારની વાત છે. જ્યારે અહીંયા રિડક્શન અને ઓક્સિડેશન એ જલીય દ્રાવણમાં થતું હોય છે એટલે જલીય દ્રાવણમાં થવાથી લિથિયમ પહેલું આવે છે. તો જલીય દ્રાવણમાં થવાથી લિથિયમ પહેલું આવવાનું રીઝન શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો થર્મોડાયનેમિક્સ પરથી આપણે જાણીએ કે કોઈ પણ એલિમેન્ટ છે બેટા એ જ્યારે એલિમેન્ટ એ એક્વા આયનમાં ફેરવાય
અને ઇલેક્ટ્રોન રિમૂવ કરે ત્યારે એની એનર્જીમાં કંઈક ચેન્જ થતું હોય છે, એને આપણે નામ આપી દઈએ ડેલ્ટા એચ. હવે સોલિડ આયનને આપણે લઈ જઈએ જ્યારે એક્વા ફોર્મમાં, ત્યારની જે ડેફિનેશન છે એને ઓક્સિડેશન કહેવાય. ખાસ ધ્યાન આપજો કે ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવે એને જ ઓક્સિડેશન નહીં. સોલિડ સ્ટેટમાં રહેલું એલિમેન્ટ અથવા કોઈ પણ સ્ટેટમાં રહેલું એલિમેન્ટ જ્યારે એક્વા ફોર્મમાં આયન સ્વરૂપમાં ફેરવાય અને એ સમયે જે ઇલેક્ટ્રોન ગુમાવે એને કહેવાય ઓક્સિડેશન. તો આયનને ક્યાં જવું પડશે? એક્વા ફોર્મમાં. બરાબર. અને એનો એનર્જી ચેન્જ મેં અહીંયા લઈ લીધો ડેલ્ટા એચ. હવે તમે જુઓ કે આ આયન વિવિધ તબક્કામાં, તમે બોન એબર સાયકલમાં જોયું છે એટલે એકદમ ઈઝી જ છે. જુઓ કે એમ સોલિડ જ્યારે એમ ગેસિયસ સ્ટેટમાં આવશે, એટલે કે સોલિડમાંથી સીધું ગેસિયસ સ્ટેટમાં આવશે, એ સમયનો જે એનર્જી ચેન્જ છે એને કહીએ આપણે ડેલ્ટા એચ સબ્લિમેશન. સોલિડમાંથી સીધું ગેસમાં આવે છે. અને ગેસિયસ એટમ જ્યારે ગેસિયસ કેટાયનમાં ફેરવાય અને ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે જે એનર્જી રિક્વાયરમેન્ટ છે એને કહીશું આયોનાઇઝેશન એનર્જી. અને 1 મોલ આગળ ભણ્યા છીએ હાઇડ્રેશન એનર્જી કે 1 મોલ ગેસિયસ આયન જ્યારે જલીય આયનમાં ફેરવાય એ સમયે જે એનર્જી રિલીઝ થાય છે એને કહીશું આપણે હાઇડ્રેશન એનર્જી. એકદમ ઈઝી છે. સોલિડમાંથી ગેસમાં લાવવા માટે સબ્લિમેશન એનર્જી કોફિશિયન્ટ સાથે ગુણી લેવાનું. અને ગેસિયસ એટમ જ્યારે ગેસિયસ આયનમાં ફેરવાય છે કેટાયનમાં, ત્યારની જે એનર્જી છે એને કહેવાય આયોનાઇઝેશન એનર્જી. અને 1 મોલ ગેસિયસ આયન જ્યારે જલીય આયનમાં ફેરવાય એ સમયની જે રિલીઝ થતી એનર્જી છે એને હાઇડ્રેશન એનર્જી કહેવાય છે. હાઇડ્રેશન એનર્જી આપણે આગળ ચર્ચા કરી દીધી છે. હવે હેસના નિયમ મુજબ, હેસનો ઉષ્મા સંકલનનો નિયમ છે એ પ્રમાણે હેસના નિયમ મુજબ વિદ્યાર્થી મિત્રો કે ડેલ્ટા એચ એટલે આ એનર્જી બધા તબક્કાની એનર્જીના સરવાળા બરાબર થશે. તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સબ્લિમેશન પ્લસ આયોનાઇઝેશન એનર્જી પ્લસ હાઇડ્રેશન એનર્જી. હવે અહીંયા જુઓ કે સબ્લિમેશન એનર્જી એ એનર્જી રિક્વાયર છે એટલે પોઝિટિવ સાઇન. આયોનાઇઝેશન એનર્જી પણ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડે એટલે પોઝિટિવ એનર્જી. અને હાઇડ્રેશન એનર્જી જે છે એ આયન રિલીઝ કરતું હોય છે એટલે એ એનર્જીની સાઇઝ આવશે નેગેટિવ. હવે તમને અહીંયા આટલું સમજ્યા પછી આ તો એસના નિયમ પરથી તમે સરવાળા કરી દીધા. આટલું થયા પછી તમને કહું કે કોઈ પણ રિએક્શનમાં એક નોટ ફોર્મમાં લખી દેશો તો ચાલશે કે કોઈ પણ પ્રક્રિયા કે જેમાં ઊર્જા મુક્ત થાય ત્યારે એનો એન્થાલ્પીમાં થતો ફેરફાર નેગેટિવ થાય. કારણ કે એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા એચ છે નિપજની ઊર્જા માઇનસ પ્રક્રિયકની ઊર્જા. એટલે જો નિપજ જે છે એ ઊર્જા મુક્ત કરીને બની હોય તો આની એનર્જી હોય લેસ અને પ્રક્રિયકની એનર્જી હોય હાઈ, તો ડેલ્ટા એચ બની જશે નેગેટિવ. એનર્જી મુક્ત કરે એ પ્રક્રિયાનું નામ આપીએ છીએ આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બરાબર. અને ઊર્જા મુક્ત થવાથી એની સ્ટેબિલિટીમાં વધારો થાય. અને સ્ટેબિલિટીમાં વધારો થાય તો આ પ્રક્રિયા સરળતાથી થાય. હવે આપણે આ આખી કન્ડિશન સમજવા માટે કેસ 1 સ્ટડી કરીએ. કેસ 1 સ્ટડી કરો. ધારો કે કેસ 1 માં ડેલ્ટા એચ નેગેટિવ આવ્યો. ડેલ્ટા એચ નેગેટિવ આવે તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને સ્ટેબિલિટી વધે. આ પ્રક્રિયા સરળતાથી થાય. એનો મતલબ કે પ્રક્રિયા સરળતાથી થાય. કઈ પ્રક્રિયા સરળતાથી થાય? તો
એમ સોલિડ એમ પ્લસ એક્વામાં ફેરવાય ઇલેક્ટ્રોન ગુમાવીને, એ પ્રક્રિયા ઈઝી થાય. એનો મતલબ કે ઓક્સિડેશન સરળતાથી થાય. ઓક્સિડેશન રિએક્શન છે એ સરળતાથી થાય, અને જેનું ઓક્સિડેશન સરળતાથી થાય મિત્રો એ રિડ્યુસિંગ એજન્ટ તરીકે પ્રબળ હોય. ઠીક. કેસ 2 ચેક કરીએ કે ધારો કે અહીંયા આપણે કેસ 1 અને 2 એ ધારણા કરીએ છીએ. ધારો કે કેસ 2 માં એવું થાય કે ડેલ્ટા એચ આવે પોઝિટિવ. ડેલ્ટા એચ પોઝિટિવ આવે તો ઉર્જા મુક્ત ન થતી હોય પણ આપણે ઉર્જા આપવી પડે. આપણે ઉર્જા આપીએ અને જે રિએક્શન થાય એ રિએક્શન સરળતાથી થતું નથી, એટલે પ્રક્રિયા સરળતાથી થતી નથી. એટલે કે ઓક્સિડેશન સરળતાથી થતું નથી. જેનું ઓક્સિડેશન સરળતાથી ન થાય એનો રિડ્યુસિંગ એજન્ટ તરીકેનો પ્રોપર્ટી થાય છે ડિક્રીઝ. બીજું તમે અહીંયા જુઓ કે જેનું ઓક્સિડેશન વધુ થાય અથવા ઈઝી થાય એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો હોય? વધારે. તો કોનું ઓક્સિડેશન સરળતાથી થાય છે? જ્યાં એનર્જી ચેન્જ આવે છે નેગેટિવ, તો અહીંયા આનો ઓક્સિડેશન પોટેન્શિયલ હાઈ હશે. અહીંયા રિડ્યુસિંગ એજન્ટ તરીકેની પ્રોપર્ટી કમ છે, એટલે કે ઓક્સિડેશન વધુ નથી થતું. જેનું ઓક્સિડેશન વધારે ન થતું હોય વિદ્યાર્થી મિત્રો એનું રિડક્શન વધારે થતું હોય. તો આ કેસમાં રિડ્યુસિંગ એજન્ટ તરીકેની પ્રોપર્ટી ઓછી, તો એનો રિડક્શન પોટેન્શિયલ પણ કેવો થશે? ઓછું. એનો રિડક્શન પોટેન્શિયલ કેવો થશે? એનો એક જ પોટેન્શિયલ સમજીએ, એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે તો આનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો થશે? ઓછો થશે. આનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો થશે. બીજી એક વાત કરી દઉં કે E ઓક્સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ E રિડક્શન, એટલે કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એનો રિડક્શન પોટેન્શિયલ કેવો હોય છે? ઓછો. આપણે બે ભણવા જઈએ તો કન્ફ્યુઝન થાય, એટલે કોઈ એક પોટેન્શિયલ જોઈએ કે આમાં ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે અને આમાં ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો છે. લિથિયમમાં પણ આપણે એ રીતે લિથિયમ સોલિડ ફોર્મમાં રહેલા આયનને એટમને આપણે Li પ્લસ એક્વા પ્લસ ઇલેક્ટ્રોનમાં રિએક્શન કરાવીએ અને એની એનર્જી ચેન્જ લઈ લઈએ ડેલ્ટા એચ. જે મેં આગળ તમને બનાવ્યું છે ત્યાં એલિમેન્ટ M આપ્યું હતું અને આયન M પ્લસ એક્વા આપ્યું છે, એની જગ્યાએ લિથિયમ લઈએ. હવે જ્યારે સોલિડ ફોર્મમાં રહેલું લિથિયમ જ્યારે ગેસિયસ ફોર્મમાં આવે છે, એટલે કે સોલિડમાંથી સીધું ગેસમાં કન્વર્ટ થાય છે, એ સમયનો એનર્જી ચેન્જ ડેલ્ટા એચ સબ્લિમેશન, સોલિડમાંથી ગેસમાં લઈ જવા માટે. ગેસિયસ લિથિયમ એટમ જ્યારે ગેસિયસ લિથિયમ આયનમાં કન્વર્ટ થાય છે ત્યારે જે ઉર્જાની જરૂર પડે છે એનું નામ આપી દઈએ છીએ આપણે આયોનાઇઝેશન એનર્જી. અને 1 મોલ ગેસિયસ આયન જ્યારે એના એક્વા ફોર્મમાં રૂપાંતરિત થાય એ સમયે રિલીઝ થતી એનર્જીને કહેવાય હાઇડ્રેશન એનર્જી. આ જ રીતે આપણે પહેલા સીજીએમનું બી બનાવી દઈએ અને પછી બંનેની કમ્પેરિઝન કરીએ. તો સીજીએમ સોલિડ માંથી જ્યારે સીજીએમ પ્લસ 1 એક્વા પ્લસ ઇલેક્ટ્રોન મુક્ત થાય, તો સીજીએમ સોલિડને જ્યારે સીજીએમ ગેસિયસ સ્ટેટમાં લાવીએ, એટલે કે સોલિડમાંથી સીધા ગેસિયસમાં લાવીએ, એ સમયનો એનર્જી ચેન્જ ડેલ્ટા એસ સબ્લિમેશન અને આ આખી રિએક્શનનો એનર્જી ચેન્જ ડેલ્ટા એસ. સીજીએમ ગેસિયસમાંથી જ્યારે સીજીએમ પ્લસ ગેસિયસ આયન બને અને ઇલેક્ટ્રોન ગુમાવે એ સમયની એનર્જી આયોનાઇઝેશન એનર્જી. વાયુરૂપ 1 મોલ આયન જ્યારે જલીય આયનમાં ફેરવાય ત્યારે છૂટી પડતી એનર્જી હાઇડ્રેશન એનર્જી. જે આગળ શીખવ્યું એના પછી આપણે બંને માટે એક સાયકલ બનાવી. હવે લિથિયમ માટે વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા એચ
is equal to delta H sublimation plus ionization energy plus hydration energy. અને સીઝિયમ માટે પણ ડેલ્ટા H is equal to delta H sublimation plus ionization energy plus hydration. હવે અહીંયા તમે કમ્પેરિઝન કરશો તો સબ્લિમેશન એનર્જી અને આયોનાઇઝેશન એનર્જી બંનેમાં પોઝિટિવ, હાઇડ્રેશન એનર્જી બંનેમાં નેગેટિવ આવશે. હાઇડ્રેશન એનર્જી આગળ જોયું કે હાઇડ્રેશન એનર્જી ચાર્જ પર ડિપેન્ડન્ટ છે, તો સીઝિયમ પ્લસ ચાર્જ અને લિથિયમ પણ પ્લસ ચાર્જ. ચાર્જ સમાન છે તો બંનેની સાઇઝ ચેક કરીશું. તો સાઇઝ પ્રમાણે જોવા જઈએ તો સાઇઝ એ સીઝિયમ પ્લસ ની લિથિયમ પ્લસ કરતો વધારે હશે. તો હાઇડ્રેશન એનર્જી ની વાત કરીએ તો હાઇડ્રેશન એનર્જી Li પ્લસ ની વધારે હશે Cs પ્લસ કરતા. તો ઓલ ઓવર કહી શકીએ કે આની જે હાઇડ્રેશન એનર્જી છે લિથિયમની એ વધારે છે, કમ્પેરમાં સીઝિયમની જે હાઇડ્રેશન એનર્જી છે ઓછી છે. તો જેમ જેમ રિલીઝ થતી એનર્જી વધારે હોય એમ પ્રક્રિયા ઈઝી થાય. તો લિથિયમ સોલિડ એ લિથિયમ પ્લસ એક્વા પ્લસ ઇલેક્ટ્રોનમાં કન્વર્ટ થાય એ રિએક્શન ઈઝી છે. આ રિએક્શન સરળતાથી થાય, એટલે કે આનું ઓક્સિડેશન વધુ માત્રામાં થાય, માટે આ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે. સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે. તો આપણે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે સમૂહ એકના તત્વોમાં લિથિયમ એ પ્રબળ રિડક્શન કરતા છે. તો હવે સાચો રિડ્યુસિંગ એજન્ટનો ઓર્ડર આપણે ફાઇન્ડ કરીએ તો પહેલું આવશે લિથિયમ, પછી સીઝિયમ, રૂબેડિયમ, પોટેશિયમ અને સોડિયમ. આમ તો લિથિયમ જવું જોઈએ સૌથી છેલ્લે, પરંતુ એની વધુ હાઇડ્રેશન એનર્જી આપણે ઓલ ઓવર શું ભણ્યા, હાઈ હાઇડ્રેશન એનર્જીના કારણે લિથિયમ આ ગ્રુપમાં સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે. ત્યાર પછીની એપ્લિકેશન જોવાનો પ્રયત્ન કરીએ. એપ્લિકેશન 9. સમૂહ 2 ના તત્વોમાં રિડક્શન કરતા ક્રમ સમજાવો. સમૂહ 1 માં આપણે જેમ રિડ્યુસિંગ એજન્ટ તરીકેનો ઓર્ડર ફાઇન્ડ કર્યો એમ સમૂહ 2 માં પણ રિડક્શન કરતાનો ક્રમ નક્કી કરીએ. તો સમૂહ 2 ના એલિમેન્ટ તમે જાણો છો કે સમૂહ 2 ના એલિમેન્ટ છે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ. બરાબર. સમૂહમાં ઉપરથી નીચે તરફ એટલે કે બેરિલિયમ થી બેરિયમ તરફ જાઓ એમ નવો કોષ ઉમેરાય છે, પરિણામે એની સાઇઝ વધે છે. સાઇઝ વધવાથી એની આયોનાઇઝેશન એનર્જી ઘટે છે. આયોનાઇઝેશન એનર્જી ઘટવાથી ઇલેક્ટ્રોન ગુમાવવાની જે વૃત્તિ છે એમાં વધારો થાય છે, એટલે કે એનું ઓક્સિડેશન થવાની તીવ્રતા વધશે અને પોતાનો રિડ્યુસિંગ એજન્ટ એટલે કે રિડક્શન કરતા તરીકેનો ક્રમ વધશે. તો આ ફેક્ટર પરથી આપણે સમૂહ 2 માટે રિડ્યુસિંગ એજન્ટનો ઓર્ડર નક્કી કરીએ તો બેરિલિયમ લેસ ધેન મેગ્નેશિયમ લેસ ધેન કેલ્શિયમ લેસ ધેન સ્ટ્રોન્શિયમ અને લેસ ધેન બેરિયમ આવશે. અને આ ઓર્ડર કરેક્ટ ઓર્ડર છે. તો તમને અહીંયા પ્રશ્ન થતો હશે કે સમૂહ 1 માં સૌથી પહેલું તત્વ એટલે કે લિથિયમ વધારે છે રિડ્યુસિંગ એજન્ટ તરીકેનો ગુણધર્મમાં, અને અહીંયા બેરિલિયમમાં આવું કેમ ના થયું? બેરિલિયમ કેમ સૌથી છેલ્લે આવ્યું? બાકીના તો અહીંયાના ઓર્ડર પણ
આયોનાઇઝેશન એનર્જી પર છે. જ્યારે આ તો બધા આયોનાઇઝેશન એનર્જી પ્રમાણે હોય તેવું લાગે છે. તો એના માટે આપણે સાયકલ બનાવીએ કે બેરિલિયમ સોલિડ જ્યારે બેરિલિયમ +2 એક્વામાં જઈ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે થતો એનર્જી ચેન્જ ધારો કે ડેલ્ટા એચ છે. બેરિલિયમ સોલિડને જ્યારે બેરિલિયમ ગેસિયસ સ્ટેટમાં લાવીએ છીએ, એટલે કે સોલિડમાંથી સીધું ગેસમાં લાવીએ છીએ, એ સમયે થતો એનર્જી ચેન્જ ડેલ્ટા એચ સબ્લિમેશન. અને ગેસિયસ આયન જ્યારે ગેસિયસ કેટાયનમાં ફેરવાય અને ઇલેક્ટ્રોન ગુમાવે એ સમયની એનર્જીને કહેવાય આયોનાઇઝેશન એનર્જી. અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કહી શકીએ કે આયોનાઇઝેશન એનર્જી 1 પ્લસ આયોનાઇઝેશન એનર્જી 2. અને 1 મોલ ગેસિયસ આયન જ્યારે એક્વા આયનમાં ફેરવાય ત્યારે છૂટી પડતી એનર્જીને કહેવાય હાઇડ્રેશન એનર્જી. હવે અહીંયા એનર્જીનો ચેન્જ ડેલ્ટા એચ હેસના નિયમ મુજબ ડેલ્ટા એચ સબ્લિમેશન પ્લસ આયોનાઇઝેશન એનર્જી 1 પ્લસ આયોનાઇઝેશન એનર્જી 2 પ્લસ હાઇડ્રેશન એનર્જી થશે. ડેલ્ટા એચ આ બધી એનર્જીના સરવાળા બરાબર. તમે જાણો છો કે સબ્લિમેશન એનર્જી પોઝિટિવ આપવી પડતી ઉર્જા છે, આયોનાઇઝેશન એનર્જી 2 આપવી પડતી ઉર્જા, આયોનાઇઝેશન એનર્જી 2 આપવી પડતી ઉર્જા, જ્યારે હાઇડ્રેશન એનર્જી રિલીઝ થતી ઉર્જા છે, માટે એની સાઇન આવશે નેગેટિવ. તો તમે જોશો અહીંયા તો આયોનાઇઝેશન સબ્લિમેશન એનર્જી આપવી પડતી, આયોનાઇઝેશન એનર્જી 1 એ આપવી પડે, અને આયોનાઇઝેશન એનર્જી 2 એ આયોનાઇઝેશન એનર્જી 1 કરતાં વધારે હોય છે. અહીંયા ચાર્જ વધારે હોવાથી હાઇડ્રેશન એનર્જી પણ વધારે હોય છે, પણ ઓલ ઓવર આપવી પડતી એનર્જી વધારે થાય છે, માટે અહીંયા ડેલ્ટા એચની સાઇન આવે છે પોઝિટિવ. એટલે કે આ પ્રક્રિયા ડિફિકલ્ટ છે, આ પ્રક્રિયા કેવી છે મુશ્કેલ, એટલે કે એનું ઓક્સિડેશન ઓછું થાય છે. કઈ પ્રક્રિયા મુશ્કેલ છે? બેરિલિયમ સોલિડમાંથી બેરિલિયમ +2 એક્વા, એટલે કે ઓક્સિડેશન રિએક્શન જે છે એ ઓછું થશે, માટે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો, અને જેનું ઓક્સિડેશન ઓછું થાય એનું રિડ્યુસિંગ એજન્ટ તરીકેનો પ્રોપર્ટી પણ ઓછો થશે, માટે આ સમૂહમાં બેરિલિયમ જે છે એનું સૌથી ઓછો રિડક્શન કરતાનો ગુણધર્મ થશે. ત્યાર પછીની એપ્લિકેશન સામાન્ય રીતે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણીના તત્વોની ઓક્સિડેશન અવસ્થા +3 હોય છે. +3 છે એ સત્ય છે, આપણે એનું રીઝન બતાવવાનું છે કે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણીની ઓક્સિડેશન અવસ્થા +3 હોય છે તો આવું કેમ હોતું હશે. તો એકદમ ઈઝી, આગળ શીખ્યા પ્રમાણે આપણે એ તત્વોને m વડે દર્શાવી દઈએ. m સોલિડ થી જ્યારે એ m+3 એક્વામાં જશે ત્યારે 3 ઇલેક્ટ્રોન રિમૂવ કરશે. હવે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણીના જે ઘટકો છે એમને ગેસિયસમાં લાવીશું એ સમયની એનર્જી ડેલ્ટા એચ સબ્લિમેશન અને આખી રિએક્શનની એનર્જી ડેલ્ટા એચ. હવે ગેસિયસ આયન જ્યારે ગેસિયસ કેટાયનમાં ફેરવાય ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે જે એનર્જી છે એને આયોનાઇઝેશન એનર્જી કહેવાય. અહીંયા 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે માટે આયોનાઇઝેશન એનર્જી 1 પ્લસ આયોનાઇઝેશન એનર્જી 2 પ્લસ આયોનાઇઝેશન એનર્જી 3. ગેસિયસ કેટાયન જ્યારે એક્વા ની અંદર રૂપાંતરિત થાય છે ત્યારે જે એનર્જી રિલીઝ થાય છે એને કહેવાય હાઇડ્રેશન એનર્જી. હેસના નિયમ મુજબ
ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ આ બધી એનર્જીનો સરવાળો એટલે ડેલ્ટા એચ સબ્લિમેશન પ્લસ આયોનાઇઝેશન એનર્જી 1 પ્લસ આયોનાઇઝેશન એનર્જી 2 પ્લસ આયોનાઇઝેશન એનર્જી 3 પ્લસ હાઇડ્રેશન એનર્જી. હવે અહીંયા સબ્લિમેશન એનર્જી અને આયોનાઇઝેશન એનર્જી રિક્વાયર્ડ એનર્જી હોવાથી પોઝિટિવ અને હાઇડ્રેશન એનર્જી નેગેટિવ. સાઇન આવશે. અહીંયા M+3 આયન છે એટલે અહીંયા હાઇડ્રેશન એનર્જી ચાર્જના સમપ્રમાણમાં છે ને અહીંયા ચાર્જ ખૂબ વધારે હોવાથી એની જે હાઇડ્રેશન એનર્જી છે એ પણ વધારે થશે. હાઇડ્રેશન એનર્જી વધારે થશે એટલે સ્ટેબિલિટી વધશે. સ્ટેબિલિટીમાં શું થશે? વધારો થશે. અને રિએક્શન જે બાજુ સ્ટેબિલિટી મળે એ બાજુ થતી હોય છે એટલે કહી શકાય કે હાઈ હાઇડ્રેશન એનર્જીના કારણે +3 ઓક્સિડેશન સ્ટેટ એ સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ છે. ત્યાર પછી અહીંયા આપણે એપ્લિકેશન હાઇડ્રેશન એનર્જી અને લેટિસ એનર્જીની સમજતા હતા. એમાં આગળની એપ્લિકેશન તરફ જઈએ તો સ્ટેબિલિટી ચેક કરીએ તો Cu+2 greater than Cu+1. કોપર એલિમેન્ટની ઓક્સિડેશન સ્ટેટ જોઈએ તો Cu+2 મોર સ્ટેબલ Cu+1 કરતો. તો એના માટે બસ આ સાયકલ પરથી તમે સમજી શકશો. પહેલા બંને માટે આપણે સાયકલ બનાવીએ કે કોપર સોલિડ જ્યારે કોપર પ્લસ ગેસિયસમાં ફેરવાય એક્વામાં ફેરવાય ત્યારે એક ઇલેક્ટ્રોન રિમૂવ કરે એ રિએક્શનનો એનર્જી ચેન્જ ડેલ્ટા એચ લઈએ. સોલિડમાંથી કોપર જ્યારે ગેસિયસ સ્ટેટમાં આવે છે એ સમયનો એનર્જી ચેન્જ ડેલ્ટા એચ સબ્લિમેશન. અને ગેસિયસ એટમ જ્યારે ગેસિયસ કેટાયનમાં ફેરવાઈને ઇલેક્ટ્રોન રિમૂવ કરે છે એ સમયની એનર્જી આયોનાઇઝેશન એનર્જી. અને 1 મોલ ગેસિયસ આયન જ્યારે એક્વા આયનમાં રૂપાંતરિત થાય એ સમયની એનર્જી હાઇડ્રેશન એનર્જી. હેસના નિયમ પરથી આપણે જાણ્યું કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સબ્લિમેશન પ્લસ આયોનાઇઝેશન એનર્જી પ્લસ હાઇડ્રેશન એનર્જી. આ જ રીતે આપણે કોપર+2 માટે બી સાયકલ બનાવીએ પછી કમ્પેરિઝન કરીએ તો Cu સોલિડ જ્યારે Cu+2 એક્વામાં ફેરવાય ત્યારે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને આ પ્રક્રિયાનો એનર્જી ચેન્જ ધારો કે ડેલ્ટા એચ. કોપર સોલિડ જ્યારે કોપર ગેસિયસ સ્ટેટમાં આવે છે એ સમયે થતો એનર્જી ચેન્જ ડેલ્ટા એચ સબ્લિમેશન. અને વાયુરૂપ એટમ જ્યારે વાયુરૂપ કેટાયનમાં ફેરવાય ઇલેક્ટ્રોન ગુમાવે એ સમયની એનર્જીને આયોનાઇઝેશન એનર્જી કહેવાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 ઇલેક્ટ્રોન દૂર થાય છે એટલે આયોનાઇઝેશન એનર્જી 1 પ્લસ આયોનાઇઝેશન એનર્જી 2 લખીશું. અને ગેસિયસ આયન જ્યારે જલીય આયનમાં ફેરવાય એ સમયે રિલીઝ થતી એનર્જીને હાઇડ્રેશન એનર્જી કહેવાય. આના માટે પણ હેસના નિયમ પરથી ડેલ્ટા એચ આ બધી એનર્જીના સરવાળા બરાબર થાય. માટે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સબ્લિમેશન પ્લસ આયોનાઇઝેશન એનર્જી 1 પ્લસ આયોનાઇઝેશન એનર્જી 2 પ્લસ હાઇડ્રેશન એનર્જી. બંનેને કમ્પેર કરીએ તો આ એનર્જી રિક્વાયર્ડ એનર્જી છે અને અહીંયા આ એનર્જી રિક્વાયર્ડ એનર્જી છે. તો મિત્રો કોપર પ્લસ બને ત્યારની જે એનર્જી રિક્વાયર છે એના કરતાં કોપર+2 માં વધારે એનર્જીની જરૂર પડે છે. આપી પડતી એનર્જી વધારે છે એટલે તો ખરેખર કોપર પ્લસ સ્ટેબલ હોવું જોઈએ. પરંતુ મેં એવું કીધું છે કે કોપર+2 સ્ટેબલ. એનું રીઝન એ છે કે હાઇડ્રેશન એનર્જી ચેક કરું. હાઇડ્રેશન એનર્જી ચેક કરતો માલુમ પડ્યું કે કોપર પ્લસ પર +1 ચાર્જ અને કોપર પ્લસ પર +2 પર +2 ચાર્જ. તો જેનો ચાર્જ વધારે એની હાઇડ્રેશન એનર્જી વધારે. તો કોપર +1 કરતો
કોપર +2 ની હાઇડ્રેશન એનર્જી વધારે ચાર્જના કારણે ઘણી વધી જાય છે, માટે ઓલ ઓવર ડેલ્ટા એચ જે છે એ કોપરનો નેગેટિવ આવશે અને પરિણામે હાઈ હાઇડ્રેશન એનર્જીના કારણે આપણે ચેક કર્યું કે સ્ટેબિલિટી Cu+2 ની Cu+1 કરતા વધારે આવશે. ત્યાર પછી ની આપણે એપ્લિકેશન સમજીએ કે જલીય દ્રાવણમાં Cu+1 અનસ્ટેબલ છે એટલે કે અસ્થાયી છે અને તેનું વિસ્મીકરણ થાય છે, ડિસ્પરપોઝિશન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્પોન્ટેનિયસ રિએક્શન થતી હોય એટલે કે આપમેળે રિએક્શન થતી હોય તો એ સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે જ થતી હોય. તો અહીંયા જોઈએ કે જ્યારે કોપર +2 અને કોપર મેટલમાં ફેરવાય ત્યારે કોપરનો +1, આ Cu+2 નો +2 ચાર્જ અને આનો 0 ચાર્જ. તો જ્યારે Cu+2 માં કન્વર્ટ થાય ત્યારે એનો ઓક્સિડેશન નંબર વધે છે, એટલે એ રિએક્શન કહેવાશે ઓક્સિડેશન રિએક્શન. અને Cu+1 માંથી કોપરનો ઓક્સિડેશન આ 0 માં રૂપાંતરિત થાય છે ત્યારે એનો ઓક્સિડેશન નંબર ઘટે છે, માટે એ રિએક્શન કહેવાશે રિડક્શન રિએક્શન. એક જ ઘટકનું ઓક્સિડેશન અને એ જ ઘટકનું રિડક્શન થતું હોય તો એવી રિએક્શનનું નામ આપીએ છીએ આપણે વિસ્મીકરણ પ્રક્રિયા. પણ આપણે તો એ સમજવું છે કે આવું વિસ્મીકરણ કેમ થાય છે. તો આગળ જોયું એ પ્રમાણે સ્ટેબિલિટી પ્રમાણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો સ્ટેબિલિટી છે Cu+2 ની વધારે Cu+1 કરતા. એનું રીઝન બી મેં તમને સમજાવ્યું છે કે હાઈ હાઇડ્રેશન એનર્જી ઓફ Cu+2 ની હાઈ હાઇડ્રેશન એનર્જી છે. બીજી વાત કરીએ કે સ્ટેબિલિટી ચેક કરીએ તો સ્ટેબિલિટી ચેક કરતો Cu+ કરતો સ્ટેબિલિટી Cu ની વધારે હોય છે. એનું રીઝન એ છે કે Cu+ માંથી જ્યારે Cu માં એટમ કન્વર્ટ થાય ત્યારે એના પરનો ચાર્જ ઘટે છે, પરિણામે આગળ જે પ્રમાણે પોટેન્શિયલ એનર્જી ઘટે છે અને સ્ટેબિલિટી વધે છે. તો ઓલ ઓવર કહી શકીએ કે Cu+1 માંથી Cu+2 અને Cu માં જ્યારે રૂપાંતરિત થાય છે ત્યારે એની સ્ટેબિલિટીમાં વધારો થાય છે. તો અનસ્ટેબલ આયન એક્વા સોલ્યુશનમાં અસ્તિત્વ નથી ધરાવતો, એ ફર્ધર સ્ટેબિલિટી પ્રાપ્ત થાય એવા ઘટકોમાં રૂપાંતરિત થતો હોય છે. ત્યાર પછીની એપ્લિકેશન કે Cu+2/Cu બરાબર પોઝિટિવ છે, સમજાવો. તો મિત્રો E છે પોટેન્શિયલ અને Cu+2 માંથી Cu બનવું એટલે રિડક્શન થવું. એનો મતલબ એ થયો કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ પોઝિટિવ છે, એટલે અહીંયા પોઝિટિવને હું વધુ છે એમ કહીશ. કોપરનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે. એનું રીઝન આપણે આગળ જોઈએ પ્રમાણે જોઈ શકાય કે કોપર સોલિડ સ્ટેટમાંથી જ્યારે કોપર +2 એક્વા ફોર્મમાં જાય અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે એ સમયે થતો એનર્જી ચેન્જ ડેલ્ટા એચ કહીએ. હવે જે કોપર સોલિડ છે એ જ્યારે કોપર ગેસિયસમાં ફેરવાય તો સોલિડમાંથી ગેસિયસ માટે એનર્જી ડેલ્ટા એચ સબ્લિમેશન. અને કોપર ગેસિયસ એટમ જ્યારે ગેસિયસ કેટાયનમાં ફેરવી અને ઇલેક્ટ્રોન ગુમાવે એ સમયની એનર્જી હાઇડ્રેશન એનર્જી કહેવાય. એ સમયની એનર્જી આયોનાઇઝેશન એનર્જી કહેવાય. તો
તો અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે આયોનાઇઝેશન એનર્જી 1 પ્લસ આયોનાઇઝેશન એનર્જી 2 થશે. આયોનાઇઝેશન એનર્જી 1 પ્લસ આયોનાઇઝેશન એનર્જી 2 થશે. અને ગેસિયસ આયન જ્યારે એક્વા આયનમાં ફેરવાય એ સમયે રિલીઝ થતી એનર્જી હાઇડ્રેશન એનર્જી કહેવાશે. હવે હેસના નિયમ પરથી ડેલ્ટા એચ એ બધી એનર્જીનો સરવાળો થશે, માટે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સબ્લિમેશન પ્લસ આયોનાઇઝેશન એનર્જી 1 પ્લસ આયોનાઇઝેશન એનર્જી 2 પ્લસ હાઇડ્રેશન એનર્જી. અહીંયા આ એનર્જી રિક્વાયર છે એટલે પોઝિટિવ સાઇન અને હાઇડ્રેશન એનર્જીની સાઇન આવશે નેગેટિવ. તો અહીંયા આપી પડતી એનર્જી ઘણી વધારે છે, તો આમ તો ઓલ ઓવર તો ડેલ્ટા એચ પોઝિટિવ જ આવવાનું, કારણ કે વધુ ચાર્જના કારણે હાઇડ્રેશન એનર્જી વધારે, એ સાચું, પરંતુ સામે જે રિક્વાયર એનર્જી છે એ પણ વધારે છે એટલે ડેલ્ટા એચ પોઝિટિવ. હવે ડેલ્ટા એચ પોઝિટિવ એટલે અહીંયા ઉર્જાની જરૂર પડે, ઉર્જાની જરૂર પડે આ રિએક્શન થવા માટે, માટે આ રિએક્શન થશે નહીં. એટલે કઈ નહીં થાય, આ રિએક્શન કઈ છે? ઓક્સિડેશન રિએક્શન. એનો મતલબ એ થયો કે એનું ઓક્સિડેશન કેવું થાય છે? ઓછું. તો એનો મતલબ એવો થયો કે એનું જે રિડક્શન છે એ મિત્રો કેવું થાય છે? વધારે. જેનું રિડક્શન વધારે થાય એનું રિડક્શન પોટેન્શિયલ હાઈ હોય છે. તો તમે અહીંયા કહી શકો કે એનું રિડક્શન પોટેન્શિયલ વધુ હોવાનું કારણ એની જે રિએક્શનમાં ડેલ્ટા છે એનર્જી ચેન્જ એ પોઝિટિવ છે, માટે આ જે રિએક્શન છે ઓક્સિડેશન એ ઓછું થશે. આનાથી જસ્ટ રિવર્સ કરો તો રિએક્શન રિડક્શન થશે, એ વધુ માત્રામાં થશે એટલે એનું રિડક્શન પોટેન્શિયલ વધારે. ત્યાર પછીની એપ્લિકેશન સમજવાનો પ્રયત્ન કરીએ. તો એ એપ્લિકેશન છે સમૂહ 1 અને સમૂહ 2 ના હાઇડ્રેટેડ સોલ્ટ એટલે સજળ ક્ષાર. તો પહેલા તો હું એ સમજાવી દઉં કે સમૂહ 1 અને સમૂહ 2 ના સજળ ક્ષારો કયા કયા છે. તો સમૂહ 2 માં તમે ઘણી વખત જોયું હશે કે MgCl2 into 6H2O. MgCl2 સોલ્ટ છે, વોટર છે એટલે સજળ ક્ષારો. એ જ રીતે CaCl2 into 6H2 આ પ્રકારના સજળ ક્ષારો તમને જોવા મળ્યા છે. સમૂહ 1 માં તમે જોશો તો ભાગ્યે જ કદાચ લિથિયમ LiCl into 2H2O, LiCl સોલ્ટ છે અને 2H2O છે સજળ સોલ્ટ. તો એક જ જોવા મળશે LiCl into 2H2O. સોડિયમ, પોટેશિયમ કે આગળનું કોઈ તત્વ આવા સજળ ક્ષારો બનાવતું નથી. એનું કારણ તમને કહી દઉં. એનું રીઝન એ છે કે પાણીના મોલિક્યુલ્સને એમની સાથે આકર્ષણ કરવું છે. તો આકર્ષણ માટે જરૂરી છે ચાર્જ અને સાઇઝ. અગર તમે ચાર્જ જોશો તો ચાર્જ આવશે સમૂહ 2 ગ્રેટર ધેન સમૂહ 1, એટલે કે સમૂહ 2 નો ચાર્જ વધારે, તો વધારે ચાર્જથી વોટર મોલિક્યુલ્સ એટ્રેક્શન કરશે. આમાં લિથિયમ કેમ? કારણ કે આ સમૂહમાં લિથિયમ સૌથી નાનું તત્વ છે એટલે એનો ચાર્જ વધારે થઈ જશે, માટે એણે એવું કર્યું છે. જો કે ચાર્જ વધારે નથી પણ સાઇઝ નાની થઈ જશે. પછી તમે સાઇઝ વિશે જુઓ તો સાઇઝ સમૂહ 1 ની વધારે છે અને સમૂહ 2 ની નાની છે. તો ઓલ ઓવર કહી શકો કે સમૂહ 2 ના જે એલિમેન્ટ છે એની અંદર ચાર્જ વધારે અને સાઇઝ ઓછી, એટલે કે વોટર પ્રત્યેનું એટ્રેક્શન વધશે, કારણ કે એટ્રેક્શન માટે ચાર્જ વધારે હોવો જોઈએ, સાઇઝ ઓછી હોવી જોઈએ. આ રીઝનના કારણે સમૂહ 2 ના વધારે હાઇડ્રેટેડ સોલ્ટ જોવા મળશે સમૂહ 1 કરતા. મિત્રો તમે આગળના લેક્ચર 2 માં આયોનિક રેડિયસ ભણ્યા છો. આયોનિક રેડિયસ એમાં ગ્રુપ 2 ની અંદર ગ્રુપ 1 માં પહેલા કહું તમને. ગ્રુપ 1 માં તમે ગેસિયસ સ્ટેટમાં જે ઓર્ડર હતો રેડિયસનો, આયોનિક રેડિયસનો, એ થશે લિથિયમ લેસ ધેન સોડિયમ લેસ ધેન પોટેશિયમ લેસ ધેન રુબેડિયમ લેસ ધેન સીઝિયમ.
અને એક્વા સોલ્યુશનમાં અથવા એક્વા સ્ટેટમાં થશે આનાથી જસ્ટ રિવર્સ Li પ્લસ ગ્રેટર ધેન Na પ્લસ ગ્રેટર ધેન K પ્લસ ગ્રેટર ધેન Rb પ્લસ ગ્રેટર ધેન CH પ્લસ. આ બે ઓર્ડર એના માટે કરેક્ટ ઓર્ડર છે. આની સમજૂતી મેં તમને લેક્ચર 2 માં આપેલી છે, જે જોઈ લીધો સમજૂતી. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 3 માં આપણે કેટલીક એપ્લિકેશન જોઈ હાઇડ્રેશન એનર્જી અને લેટિસ એનર્જી. એમાં આપણે એની રિડક્શન કરતાના ક્રમ, એના ઓક્સાઇડ, મેનોક્સાઇડ, પેરોક્સાઇડ, બરાબર. ત્યાર પછી કોપરમાં કયું આયન સ્ટેબલ છે, એક્ટિનોઇડ શ્રેણી અને લેન્થિનોઇડની ઓક્સિડેશન સ્ટેટ. તો આ બધી જે એપ્લિકેશન છે એ પરીક્ષા માટે ખૂબ અગત્યની છે. એના રીઝન પૂછાય છે કે આવું કેમ થાય છે, આપણે રીઝન સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે પછીના લેક્ચરમાં એક અગત્યનો ટોપિક આયનીય સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા વિશે આપણે ચર્ચા કરીશું. આજે આટલું.